આજથી આશરે 5 વર્ષ પહેલાં તારીખ 12/6/2018ના રોજ ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રાત્રિના સમયે 10થી 12 અજાણ્યા ચોરો સ્ટીલની પાઇપો ચોરી ગયા હોવાનું ફરજ પરના સિક્યુરિટીને જણાયું હતું. સિક્યુરિટી દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી. કંપનીના સિક્યુરિટીની ગાડી લઈ કંપનીના સિક્યુરિટીની અંકિત યોગી, દિલીપકુમાર, સુનિલકુમાર, રોહિતસિંહ તથા રામપ્રકાશ પાલ સાથે ચોરોનો પીછો કરવા નીકળ્યા હતા. આગળ જતા ઝઘડિયા પોલીસ પણ સિક્યુરિટીની ગાડી સાથે ભેગી થઈ ગઈ હતી. તે દરમિયાન કંપનીના પાછળના ભાગે ઝાડી ઝાંખરામાં ચોરી કરવા આવેલ પૈકીનાઓએ 3 મોટરસાઇકલ લોક કરી પાર્ક કરી હતી. તે દરમિયાન કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા અજાણ્યા 10થી 12 ઈસમો પૈકીનાએ પોલીસ તથા કંપનીના સિક્યુરિટી પર હુમલો કર્યો હતો. ધારિયા દંડા જેવા જીવલેણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા લૂંટની ઘટનામાં એક સિક્યુરિટી રામપ્રકાશ પાલ ગંભીર રીતે ઘવાયો હતો. તેને માથાના ભાગે તથા શરીરના ભાગે ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન હુમલાખોરે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી, જેમાં ઝઘડિયા પોલીસના કોન્સ્ટેબલ જસવંતભાઈ સાથે પણ ઝપાઝપી કરી તેમનો મોબાઈલ ફોન ખૂંચવીને લઈ ગયા હતા. આ ઘટનામાં કંપનીના સિક્યુરિટી કર્મચારી અંકિત મોહન જોગી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ અંકલેશ્વરના બીજા અધિક સત્ર ન્યાયાધીશની અદાલતમાં ચાલી જતા અનેક ફરિયાદ પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સીબી મોદીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા બંને પક્ષકારોની રજૂઆતો સાથે સજાની જોગવાઈઓ ધ્યાને લઈ આ કામે આરોપીઓ વિરુદ્ધ ગુનાની હકીકત પુરાવાર થયેલ છે. જે કલમની જોગવાઈ મૃત્યુદંડ અથવા આજીવન કેદની અથવા 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે. આરોપીઓ વિરુદ્ધ જે ગુનાનું તહોમત છે તે ગંભીર પ્રકારનો લૂંટ સાથે સપરાધ મનુષ્યવધના ગુનાનું તહોમત પુરવાર થયેલ છે અને આ પ્રકારના ગુનાને હળવાશથી લઈ શકાય નહીં, જેથી ન્યાયના વિશાળ હિતમાં કોર્ટ દ્વારા હુમલા કરવામાં આવ્યો હતો કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 235(2) મુજબ આરોપી જિજ્ઞેશ જયંતિ વસાવા, રાહુલ જયંતિ વસાવા, પંકજ પ્રવીણ વસાવા, રાકેશ રાજેશ વસાવા, સંજય કંચન વસાવા, સુરેશ સોમા વસાવા, સુરેન્દ્ર અરવિંદ વસાવા, હસમુખ મહેન્દ્ર વસાવા, હિતેશ અરવિંદ વસાવા, દિનેશ ઉર્ફે ઝીંગો પાંચિયા વસાવાનાઓએ ભારતીય દંડ સંવિધાનની કલમ 396 સાથે ઇપિકો કલમ 120(b) અન્વયે પ્રત્યેક આજીવન કેદની સજા તથા ₹10,000 દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટવીટ મર્ડર કેસની અંદર 5 વર્ષના ગાળા દરમિયાન કોર્ટ દ્વારા 10 જેટલા લૂંટવીટ મર્ડરના આરોપીઓને આજીવન કેદની સજા તથા રોકડની સજા ફટકારતા ગેરકાયદેસર કૃત્ય કરનારાઓમાં ફફડાવ્યા વ્યાપી જવા પામ્યો હતો.